આમ યુ આકારનો તિલક કરીએ વૈષ્ણવ નો થઈ જાય હો. વૈષ્ણવ થવા માટે શું કરવું પડે ભાઈ? સકલ લોકમાં સૌને વંદે, નિંદા કરે ને કે ની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન જન જનની તે ની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાનું દુઃખ ઓળખી જાય એનું નામ છે વૈષ્ણવ. બીજાને ભૂખ લાગી જાય ને ખબર પડે કે આને ભૂખ લાગી છે એટલે પોતાની થાળી આપી દે, પેલા તું ખા ભાઈ પછી હું જમીશ. આનું નામ છે વૈષ્ણવ. પોતે ભોગવે એની કરતા પેલા બીજાને કે. એટલા માટે જો દુનિયામાં ગમે ત્યાં જાશો, બેસતા વર્ષને દિવસે 56 ભોગ ધરાય, ખબર ને? ગમે હવેલીમાં જાઓ, ઈ જે હવેલીમાં જે 56 ભોગ ધરાય, વાસ્તવમાં ઈ પેલો ભોગ કોને અપાય ખબર છે? નાથદ્વારામાં કોને આપે? હા, ઈ જે ગોવાળી આવે એને આપે. ભગવાન તો આરોગી લે, પછી કોઈ બાવાશ્રી પ્રસાદ ન લે, પેલા બધાને આપે. વર્ષનો પ્રથમ પ્રસાદ છે. એમ આપણા ઘરે, વૈષ્ણવના ઘરે સારું કામ કરે, મારા ઘરે જે કાંઈ બન્યું છે પેલા હું અન્યને આપું, પછી વધે તો હું ખાઈશ, વધે તો હું ચોક્કસ પ્રસાદ લઈશ. આપણે ઉલટું કરી નાખ્યું. ઘરે સત્યનારાયણની કથા કરીએ એટલે શીરો અડધો આપણે કાઢી લઈએ, પછી બધાને આપીએ, પછી આમાંથી ખાવું આપણે. પરિણામે એનું કોઈ ફળ મળતું નથી. વૈષ્ણવ એટલે જે બીજાની ચિંતા કરે એનું નામ છે વૈષ્ણવ. કોઈની નિંદા ન કરે એનું નામ છે વૈષ્ણવ. વાચ કાચ, વાચ એટલે વાણી, કાચ એટલે જિનેન્દ્રિય, આ બંનેને પવિત્ર રાખે એનું નામ છે વૈષ્ણવ.